હાય તમારો અવાજ આવે છે. સાહેબજી. સાહેબજી કિરણ બોલું છો. બધા બોલું છું ને? પ્રણામ, બધા બોલશે. હા, ચાલો. બધા બોલો. આ કિરણભાઈ. હા. હા. હા, મને કો હોસ્ટ કે જે બી બનાવી શકતા તો ટ્રાય કરું. હમ. સાચું. પ્રણામ સર. મ- ઓ, મ્યુટ કરવું પડશે. ભાઈ બનાવી દીધા. તમારું ચાલુ બધું મોટો છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી જ્ઞાન અષ્ટક આપણે ચાલુ કર્યું છે. ગઈ વખતે પહેલી ગાથા આપણે કરી હતી કે જ્ઞાની જગતના કોઈ પણ પદાર્થમાં રાગ દ્વેષ મોહને પરાધીન ન બને. ગમે તેવું ઇન્દ્રિયોનું સુખ આપે, મનનું સુખ આપે, પણ છેવટે તો એ આપણા પુણ્યને ઓછું કરે છે, લૂંટી લે છે. એટલે જ્ઞાની સાવધાન બને છે. આ દુનિયામાં કોઈ વસ્તુ આપણને મફતમાં નથી મળતી. કાં તો પુણ્ય અને કાં તો પૈસો, ધન બદલામાં આપવું જ પડે છે, પછી જ આપણને મળે છે. અઢળક પુણ્ય રાશિ એકઠી કરી હોય તો ધન્નાજી, શાલિભદ્રજી, જંબુ સ્વામીજી અઢળક સમૃદ્ધિ મળી પણ છોડી શકે. જ્ઞાન એ કહે છે શુદ્ધ ધર્મ કરો, નિયાણું ન કરો, પૂતગલની અપેક્ષા ન રાખો. જ્ઞાન પોતે સમજ્યું છે તમારા માટે શું કરવું એને ખ્યાલ છે, પણ છતાંય આપણી એક ભૂમિકા યાચક વૃત્તિ મંદિરમાં પણ માગી લઈએ, ગુરુ પાસે પણ માગી લઈએ. અરે કોઈ જાણકાર હોય તો બી માંગી લઈએ, મળે છે લઈ લો. જગતના કોઈ પદાર્થનું મૂલ્ય આત્માથી અધિક નથી. જગતના સર્વે પદાર્થો પણ એકઠા થાય તોય આત્માના મૂલ્ય તોલે કોઈ પદાર્થ આવતો નથી. તો આપણા આત્માના જ આત્મગુણોમાં રમણતા કરવાનો ભાવ ચાન્સ મળ્યો છે, કરી લો. પણ જીવને અત્યારે જ્ઞાન કરવું ભણવું છે. આપણે બધા લગભગ 3 વર્ષથી પુરુષાર્થ કરી છે, 2.5 વર્ષથી જ્ઞાન ભણીએ છીએ. યોગશાસ્ત્ર કર્યું, જ્ઞાનસાર કરીએ છીએ. કોઈ પણ એક પદની વિચારણા કોઈ શાંતિથી ઘરે બેસીને કરી ખરી?
કોઈ પણ એક પદની વિચારણા શાંતિથી ઘરે બેસીને કરી ને સાહેબ, કેમ નહીં? ધન પ્રાપ્તિ થાય તો ક્યાં ગોઠવવું, મહેમાન આવે તો કેવી રીતે રાખવા, એ બધી વ્યવસ્થા આપણને ચિંતનાત્મક સ્વરૂપ લાગે છે. આપણા જ્ઞાનની એક વ્યવસ્થા ચિંતનાત્મક સ્વરૂપ કેમ લાગતી નથી? એક પદ આપણા હાથમાં આવ્યું, સમજો કે જ્ઞાને સ ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ વિરતિ છે એવું કદાચ આ પદ આપણા હાથમાં આવે તો આપણે શું ચિંતન કરીએ? શું ચિંતન કરીએ? વિચારો. જ્ઞાન ને વિરતિ. વિરતિ એટલે શું? તો આપણને એમ લાગે કે પચકાણ કરીએ વિરતિ, પાપથી અટકવું એ વિરતિ. તો તમે વિચાર કરો, અભવ્ય જીવો પણ આ વિરતિ પામે જ છે. નવ પૂર્વનું જ્ઞાન છે અને માખીની પાંખ ન દુભાય એવું સુંદર ચારિત્ર છે, અને છતાં અજ્ઞાની છે. છતાંય અજ્ઞાની છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. શાબ્દિક અર્થ બરાબર છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે, પણ વિરતિ એટલે શું? રસ્તામાં તમે ચાલતા હો, કોઈ માનવ તળાવ, સરોવર, નદીમાં ડૂબતો હોય, તમને સ્વાભાવિક થાય કે એને બચાવી લઈએ. બચાવી લઈએ, સ્વાભાવિક થાય. તમારી ગાડી હોય, સ્કૂટર હોય, તમે ઉભા રહો, પાણીમાં પડો, એને બચાવી લો. બચાવ્યા પછી પાછું પૂછો, તું સ્વસ્થ છે? દવાખાને, હોસ્પિટલ જવું હોય તો હું સાથે લઈ જાઉં? આટલી એક વ્યવહારિક પ્રક્રિયા તમે કરો છો. એમ વિરતિ શબ્દ જ્યારે આવ્યો છે તમારા હાથમાં, ત્યારે તમે એની ચિંતનાત્મક પ્રક્રિયા શું કરી? અર્થ કર્યો પાપથી અટકવું. હવે તમને જ્ઞાનને એક પરિભાષામાં કહેવું, પાપથી અટકવું શા માટે? કે પાપ એ મારો ધર્મ નથી. આત્માનો ધર્મ પાપ નથી, અને આત્માનો ધર્મ પાપ નથી તો મારે પાપ કેમ કરવું? આત્મા મોહનીય કર્મના પ્રતાપે, મોહના પ્રતાપે, અજ્ઞાનના પ્રતાપે, વિપરીત બોધના પ્રતાપે પાપ કરે છે. અને એ પાપથી જો મારે અટકવું છે તો પહેલું મારે અજ્ઞાન દૂર કરવું પડશે, પહેલો મારે વિપરીત બોધ દૂર કરવો પડશે, પહેલો મારે મોહ દૂર કરવો પડશે. પછી પાપ નહીં થાય. એ પાપ ન થાય એનું નામ વિરતિ. વિચાર કરો તમે, પાપથી અટકવું એનું નામ વિરતિ ખરું જ, પણ પાપ ન કરવાની વૃત્તિ પેદા કરવી એનું નામ તમે પાપથી અટક્યા. બાકી વૃત્તિ પડી હોય, પ્રવૃત્તિ અટકી જાય, પણ બીજા ભૌમત સાથે આવી જાય. આપણામાં વૃત્તિઓ પડી છે. તમે વિચાર કરજો, 5 થી લીલોતરી આપણે બધા નથી વાપરતા. 12 મહિનામાં 60 દિવસ એ થાય. પર્યુષણના પણ દિવસો આવે.
ચોમાસી 14 વગેરે દિવસો આવે તો વિચાર કરજો, કદાચ 80 દિવસ લીલોતરી નથી ખાતા વર્ષમાં, 10 વર્ષમાં 800 દિવસ, 20 વર્ષમાં 1600 દિવસ, 40 વર્ષમાં 3200 દિવસ આપણે લીલોતરી વાપરી નથી, એ વાત ચોક્કસ છે. પણ આપણને સંસ્કાર શું પડ્યા? લીલોતરી ન વપરાય એવા સંસ્કાર પડ્યા કે સચિતનું અચિત કરીને ખાવાના સંસ્કાર પડ્યા? જૈનો જગતમાં 3 પ્રકારના આહાર બતાવ્યા છે: માંસાહાર, શાકાહાર, અન્નાહાર. પુણ્યશાળી, માંસાહાર શબ્દ સાંભળીને તો આપણે થરથર ધ્રુજી ઉઠીએ, પણ શાકાહારીનું ગૌરવ છે આપણને. અમે માંસાહાર કરતા નથી, અમે શાકાહારી છીએ, એનું ગૌરવ છે. અજ્ઞાનતા છે પુણ્યશાળી. જૈનો આંબિલના 9 દિવસમાં જે દાળો, કઠોળો, ઘઉં, બાજરી વગેરેના પદાર્થો જે વાપરે છે એવું અનાજ જ વાપરવું. લીલી વનસ્પતિનું શાક પણ નહીં, જ્યુસ પણ નહીં, નાળિયેર પાણી પણ નહીં, કોઈ વસ્તુ નહીં, સચિતનું અચિત પણ નહીં. ભગવાનના નિર્વાણથી 1000 વર્ષ સુધી માત્ર જૈનો અજૈનો બધા અન્નાહાર કરતા હતા. વિચાર કરો તમે. આજે અન્નાહાર તો ગાયબ થઈ ગયો, અન્નાહાર નામનો શબ્દ ગાયબ થઈ ગયો. શાકાહાર ને માંસાહાર 2 જ વિભાગ રહ્યા. લીલી વનસ્પતિ ખાવી તેને આપણે પાપ માનીએ, પણ પર્વતિથી એ નહીં, અપર્વતિથી એ વાપરવી. અપર્વતિથી વાપરવી. પર્વતિથી કેટલી આવે? 12. અપર્વતિથી 18 આવે. એમાંય લીલોતરી વાપરવાની તો પર્વતિથી 5 જ રાખી, 7 કેન્સલ કરી. 7 કેન્સલ કરી, 5 જ રાખી. 25 દિવસ લીલોતરી વાપરવાનો આગ્રહ. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. સામાયિક સહેલાઈથી થઈ શકશે, પ્રતિક્રમણ સહેલાઈથી થઈ શકશે, પણ વનસ્પતિ ન ખાવી એની સંજ્ઞા તોડવાનું કામ જો જ્ઞાન કરે એનું નામ વિરતિ. એનું નામ વિરતિ. પુણ્યશાળી, આવી વિરતિ પ્રાપ્ત કરવા માટે આપણે કેટલો પુરુષાર્થ કર્યો, કેટલો પુરુષાર્થ કર્યો. બરાબર છે. આજના કાળમાં ગિરનાર તીર્થોદ્ધારક હેમ વલ્લભ સુરી મહારાજ સાહેબ હમણાં 2 દિવસ પહેલા એમના મેસેજ વાંચ્યા. આ જીવન આંબિલ તપ, આવતા ભવમાં પારલું. વિચાર કરો, આવતા ભવમાં પારલું. આપણે તો કાલે પારણું આવી જશે. આંબિલની હોળી કરનારામાં કદાચ હોય તો કાલે પારણું આવશે. પૂનમનો ઉપવાસ કરવા વાળા હોય એને કાલે પારણું આવશે. વર્ધમાન તપની હોળી 10, 11, 12, 13, 14, 15, 20, 25 વાળા પણ કાલે પારણું કરશે. પુણ્યશાળી. પારણું કરવાની કોઈ ના નથી. ભગવાનની પારણા કરે જ છે ને, પારણું કરવાની ના નથી. પણ પારણામાં જ્ઞાનસ્ય ફલમ વિરતિ સંજ્ઞા હોવી જોઈએ. શરીર છે એટલે ખાવું પડે છે.
શરીરથી જ ધર્મ થાય છે એટલે ખાવું પડે છે. ધર્મ ન અટકી જાય એટલા માટે ખાવું પડે છે કે ભૂખ છે એટલા માટે ખાવાનું, આટલા દિવસ ભૂખ્યા રહ્યા છીએ એટલા માટે ખાવાનું, આંબીલમાં લુખું લુખું ખાધું છે એટલે ખાવાનું. તો તમારા આંબીલ પણ નિષ્ફળ જશે. જે વિરતી શબ્દ છે એનો લાભ નહીં મળે તમને, એનો લાભ નહીં મળે. પારણું ચોક્કસ, પણ તમે યાદ રાખો કાલે એકમ 3 ટાઈમ તમે વાપરશો, કદાચ 2 ટાઈમ વાપરશો કોઈ. પરમ દિવસે તમે સવારમાં વાપરવાનું હશે તો પારણું કહેશો કે નવકારશી કહેશો? શું કહેશો? નવકારશી. ત્રીજના દિવસે વાપરવાનું હશે તો તમે શું કહેશો? પારણું કહેશો કે નવકારશી કહેશો? ચોથના દિવસે વાપરવાનું આવ્યું તો પારણું કહેશો કે નવકારશી કહેશો? પાંચમ, છઠ, સાતમ સુધી વાપરવાનું આવ્યું તો પારણું કહેશો કે નવકારશી કહેશો? નવકારશી જ કહેશો. તો આંબીલની ઓળી ઉપવાસ કર્યા પછી બીજા દિવસે નવકારશી કરવી એવું કેમ બોલતા નથી? આ અજ્ઞાનતા, આ પૂતગલનો મોહ, આ આહારનો રાગ, આહાર સંજ્ઞાને આપણે પુષ્ટ કરીએ છીએ. પારણું છે. વિચાર કરજો. ભૂલે ચૂકે પણ અત્તરવાળું ને પારણું શબ્દ જ્ઞાનીને હોય જ નહીં, હોય જ નહીં. કાલે ભૂખ ના લાગે એટલે બરાબર ખાઈ લેવું, અને આજે ભૂખ લાગી છે એટલે કાલે બરાબર ખાઈ લેવું. તપનો આદર જ ક્યાં રહ્યો? તપનો સત્કાર ક્યાં રહ્યો? તપની અનુભૂતિ ક્યાં રહી? આગલા દિવસે પેટ ભરીને ખાધું છે, 12 વાગ્યા સુધી ભૂખ લાગવાની જ નથી. પછી 12 વાગ્યા પછીથી કદાચ થોડી ઘણી ભૂખ લાગે અને સાંજે કદાચ તમને ઘણી ભૂખ લાગી જાય તો તમારો ઉપવાસ ચાલુ ક્યાંથી થયો? શાંતિ. રાતના જ ઉપવાસ થયો પછી તમારો. દિવસે તો તમે સ્વસ્થ છો, ગઈકાલે બરાબર દાબીને ખાધું છે અને આવતીકાલે પાછા દાબીને ખાવાના જ છો. તે રાત્રે જે તમે ભૂખથી કર્મની નિર્જરા કરી, અસાતા વેદનીયથી દ્વારા કર્મની નિર્જરા કરી, એ પારણામાં મોહનીય કર્મ બાંધીને પાછી અસાતા બાંધી દીધી, પાછી અસાતા બાંધી. શું પામ્યા આપણે? શું પામ્યા? વિચાર કરો. જ્ઞાનસ્ય પરમ વિરતિ. આજે કોઈ અર્થ એમ કરે કે સાધુ થયા એટલે જ્ઞાનનું ફળ. સાધુ નહીં, સાધુતા આવે તો જ્ઞાનનું ફળ વિરતિ. સાધુતા આવવી જોઈએ. સાધુતા કેવી હોય? સાધુ તો ઘણા છે. તમે ને અમે પણ સાધુ છીએ. ભલે વેશ ના પહેર્યો છતાં સાધુ છીએ. કેમ? કે ભાઈ સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, પૂજા કરીએ, નૌકરવાળી ગણીએ, ઉકાળેલું પાણી પીએ, સાધુ સાધુની ભક્તિ કરીએ, સાધર્મિક ભક્તિ કરીએ, જ્ઞાન ભણીએ. આ બધી સાધના જ છે ને આત્માની. તો આ સાધનાથી આપણે સાધુ છીએ. પણ જે પેલો શબ્દ સંજ્ઞા તોડવાનું કામ જે જ્ઞાનથી થાય છે, એવી વિરતિ આપણી પાસે નથી. એવી વિરતિ આપણી પાસે નથી. જન્ના અણગાન પારણું ના કરે અને પારણું કરવા બેસે તો ચોધાર આંસુએ રડે. એકેન્દ્રિયના કલેવર. કેટલા જીવોનો કચર ગાળ નીકળી ગયો. એકેન્દ્રિયના કલેવર મારે વાપરવાના. કેમ કરીને પેટમાં જાય? આ કોઈ શમશાન નથી. આ તો તપને યોગ્ય એક પદ છે. પેટ એટલે પદ. આજે તમે આંબીલની ઓળી કરી હશે, ગુરુ ભગવંતનું વ્યાખ્યાન ક્યાંક સાંભળ્યું હશે તમે, ક્યાંક પંડિતોએ આજે તપ વિશે સમજાવ્યું હશે, ત્યારે તમે સાંભળ્યું પણ હશે કે પેટ સિવાય તપ ન થાય. આ એક જ પદ એવું છે કે પેટ સિવાય તપ થાય નહીં. અને આવા તપમાં આપણે કોઈ બાંધછોડ નથી. કૌશકમાં ચંદેશ્વર નિમલા સુધીનો કૌશક પરિપૂર્ણ થઈ જાય તો કોઈ ગણિતમાં નથી આવતું.
પૂરો લોગસ કરવાનો હોય ને ચંદુસી નિમળા સુધી કર્યો હોય તો એમાં ગરબડ થઈ જાય. બેઠા બેઠા ખમાસનું દેવાઈ જાય, બેઠા બેઠા એરિયા વાયા કરીને સામાયિક લેવાઈ જાય, બધી બાંધછોડ કરી આપણે. એક જ એવો તપ છે કે જેમાં બાંધછોડ થતી નથી, અને બાંધછોડ કરે તો તપ ન થાય. તો પુણ્યશાળી તપનો અર્થ એટલો છે, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞાઓને તોડો ને તો સામે મનની પ્રસન્નતા, પાપનો નાશ, ગુણની વૃદ્ધિ, દોષોનું દૂર થવું, આ બધું તપથી થાય. પણ જ્ઞાનપૂર્વક નો તપ હોય તો, અજ્ઞાની પૂર્વક કરોડ વર્ષ લાગે જે તપ કરે એમાં જેટલા કર્મ ખપે એટલા જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવી દે. એક શ્વાસોશ્વાસ પૂર્વ કરોડથી પણ અધિક કર્મો એક શ્વાસમાં ખપાવી શકે. પણ જ્ઞાન હોવું જરૂરી છે. આજે આપણી પાસે જ્ઞાન એટલે વિશાળ જ્ઞાન હોવું જોઈએ, ઘણા ગ્રંથોનું જ્ઞાન હોવું જોઈએ, એ ભાવ નથી. જ્ઞાનનો અર્થ અહીંયા એક પદનું પણ તાત્વિક તત્વચિંતન હોવું જોઈએ. એ જ્ઞાન કહેવાય. જે કર્યું ને આપણે કે જ્ઞાનસ્ય ફલમ વિરતિ, ચારિત્ર લે વિરતિ નહીં, પણ દોષોને પાપોને અટકાવે એનું નામ વિરતિ, એનું નામ વિરતિ. આવું તત્વચિંતન. તમે પૂજા કરો પરમાત્માની, શુદ્ધ કેસર, સુખડ, બરાસ, ધૂપ, જળ, અક્ષત, નૈવેદ્ય, ફળ, ફૂલ બધું શુદ્ધ હોય છે મોટા ભાગે. તમે પૂજા કરો, એ પૂજા નથી, એ પૂજા નથી. પૂજા તો એ જ છે કે જે પદાર્થો તમે વાપર્યા છે એ પદાર્થો આપણને શું કહે છે. કેસર વાપરી તો કેસર આપણને શું કહે છે, સુખડ વાપરી તો સુખડ આપણને શું કહે છે. એવી ગુણવત્તા શોધી કાઢવી અને એ ગુણવત્તા પ્રમાણે જીવનમાં પરિવર્તન કરવું, એનું નામ પૂજા, એનું નામ પૂજા. કેસર છે, ઘસો એટલે સુગંધ આપે. ચંદન છે, ઘસો એટલે સુગંધ આપે. એમ જગતના જીવો આપણને કષ્ટ, દુઃખ આપે તો આપણે સુગંધ આપીએ, આપણે એને નિર્દોષ માનીએ, આપણે એનો ઉપકાર કરીએ. ધવલ શેઠનો જેમ શ્રીપાલે કોઈ ગુનો મનમાં ન લાવ્યો અને એના શમશાનમાં જઈને અગ્નિ સંસ્કાર કર્યા. જ્યારે ચંપાનગરીનું રાજ્ય મળ્યું તો પોતાનો મહેલ રહેવા માટે ધવલ શેઠના દીકરાને આપ્યો. નગર શેઠની પદવી આપી અને નવું નામ આપ્યું, જૂનું નામ કાઢી નાખ્યું. વિચાર કરો, આનું નામ વીરતી. મહિનાએ ઓઢિયા સાથે લગ્ન કર્યા, પિતાની આજ્ઞા માની, કહતથી સ્વીકાર કર્યો, એનું નામ વીરતી. આનું નામ જ્ઞાન, પ્રતિકાર નહીં. એટલે વીરતીનો અર્થ હવે તમે સમજ્યા ને, ખાલી સાધુપણું નહીં, પણ આવા આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિ સંજ્ઞાઓને અટકાવવાની જે વૃત્તિ જ્ઞાનથી પેદા થાય એનું નામ વીરતી. તમે ઘણી વાર સાંભળતા હશો કે આ પ્રત છે,
આ ગ્રંથ છે, આ પુસ્તક છે, આવા 3 વિભાજન અત્યારે દેખાય છે દુનિયામાં. મારા સાહેબ આગમની પ્રત લઈને બેઠા હોય મોટા સાપડા ઉપર, વાંચના આપતા હોય તો મારા સાહેબ પ્રત વાંચે છે. જાડું એવું એક પુસ્તક હોય શ્રીપાલ રાજાનો રાસ, ત્યારે કહીએ કે ગ્રંથનું વાંચન કરે છે. નાનું એવું 100-200 પાનાનું પુસ્તક હોય ને હાથમાં લઈને વાંચતા હોય ત્યારે પુસ્તક વાંચે છે. વિચાર કરજો. પણ પુસ્તકનું પૃષ્ઠભૂમિકા શું છે? ગ્રંથની પૃષ્ઠભૂમિકા શું છે? પ્રતની પૃષ્ઠભૂમિકા શું છે? પ્રત એટલે વ્રત. પ્રતનું જ્ઞાન, વ્રતનું વિશ્લેષણ કરે છે, વ્રતમાં પ્રોત્સાહન આપે છે, વ્રત લેવાનું કહેવાય ને કે સંજ્ઞાઓ આપે છે. અને પ્રત વાંચતા વાંચતા આત્મા વ્રતી બની જાય છે. પ્રત આપે વ્રત, ગ્રંથ કાઢે ગાંઠ. જે ગ્રંથ છે એ વાંચો ને એટલે રાગદ્વેષની ગાંઠ છૂટી જાય. આપણે કેટલી છૂટી? રાગદ્વેષની ગાંઠ છૂટવી એટલે આ ધન મારું, આ પરિવાર મારો, આ ઘર મારું, બધું મારા નામે છે. કોઈ આપણા ઉપર હુકમ નહીં બજાવે. અને કોઈ હુકમ બજાવે તો કહી દઉં ડિસમિસ જાઓ, આ ઘરે મારા નામે છે, સંપત્તિ મારા નામે છે. આ રાગદ્વેષ, આજે ગાંઠ એને ભેદી નાખવી એ ગ્રંથ કામ કરે છે. ધવલે ગમે એટલા પરેશાન કર્યા, શ્રીપાળે ગાંઠ ભેદી નાખી. 9 કન્યાઓ પરણ્યા, બધે મોટા ભાગે યુદ્ધ કરવા પડ્યા. ક્યાં ગાંઠ ભેદી નાખી. ધવલ શેઠ મૃત્યુ પામ્યા. 500 વાહનમાંથી 250 વાહનના માલિક શ્રીપાળ હતા. 250 વાહન ધવળના હતા. ધવળ મૃત્યુ પામ્યો. ધવળને સારા સંસ્કાર આપનાર, ધવળને સારી સલાહ સૂચન આપનાર 3 મિત્રો હતા. એક ખોટી સલાહ સૂચન આપી તો પોતાના 250 અને ધવળના 250 વાહન, 500 વાહન 3 મિત્રોને આપી દીધા. વિચાર કરો તમે, કેવી ગાંઠ ભેદી હશે, કેવી ગાંઠ ભેદી હશે કે ધવળના વાહન હું આપું એમાં કોઈ નવાઈ નથી, પણ મારા પોતાના વાહન પણ આપી દઉં ને, મારો મોહ તૂટી જાય. ચારિત્ર ભાવના તો હતી જ, પણ પુરુષાર્થ હતો. આપણે આવો કોઈ પુરુષાર્થ કર્યો? વર્ષમાં 2 વખત રાસ સાંભળીએ, 10 વર્ષમાં 20 વખત, 20 વર્ષમાં 40 વખત સાંભળ્યો. પરિણતિ શું? ક્રિયાત્મક ધર્મમાંથી ગુણાત્મક ધર્મમાં કેટલા આવ્યા? જે આપણે તમને વાત કરી કે સાધુ થયા, પણ પાપોની જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓને નથી તોડી, એટલે સાચી વિરતિ નથી, દ્રવ્ય વિરતિ છે. સંજ્ઞાઓ તોડવા માટે સાધુ પણ છે. આવું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય પુણ્યશાળી, ત્યારે આપણને એક આનંદ આવશે. તો વિચાર કરો. એટલે જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાનનું તત્વચિંતન પણ શાસ્ત્રોક્ત રીતે, મન ના ફાવે એવા અર્થ નહીં કરવાના, શાસ્ત્રોક્ત રીતે અર્થ કરવાનો. અત્યારે કેવળ જ્ઞાની, મનોપ્રજ્ઞાની, અવધિ જ્ઞાની, શ્રુતિ જ્ઞાની છે નહીં, વિશિષ્ટ શ્રુતિ જ્ઞાની. તમારે તમારા મન ફાવે તે અર્થ કરવો જ પડે. જે અર્થ છે એને સ્વીકારી લો, એમાં ના નહીં, પણ છતાંય એમાંથી મન ફાવે તેવો અર્થ કરો. આ એ અર્થ થાય ને આ એ અર્થ થાય,
પ્રથમા આ અર્થ બતાવ્યો છે, પણ મને આ અર્થ વધારે પસંદ છે, તો આપણે આ અર્થ કરો, જાહેરમાં આ સમજાવો. તો યાદ રાખજો, રાજમાર્ગ અને સાઈડનો માર્ગ બેમાં પ્રભાવકતામાં ફરક હોય છે, બેમાં વિશિષ્ટતામાં ફરક હોય છે. સાઈડના માર્ગમાં ઓછા વત્તા વાહનો માણસોની અવર જવર હોય છે, રાજમાર્ગમાં વિશેષ અવર જવર હોય છે. તો ગ્રંથોમાં જે અર્થ બતાયા છે એ રાજમાર્ગ છે, અને આપણે કદાચ અર્થ બંને બેસતો હોય, સાચો હોય, તો એ અપવાદ માર્ગ છે. એનો પ્રસાર ન કરવો, તમારા પૂરતો રાખવો. જો તમે એનો પ્રસાર કરવા ગયા તો અત્યાર સુધી જ્ઞાની ભગવંતોએ જે અર્થ બતાવ્યો એ અર્થ ખોટો થયો. અનંતા જ્ઞાનીઓની આસાધનાનું પાપ આપણને લાગે, અને તમે નવો અર્થ કર્યો એટલે નવું જે પરિણામથી પરંપરા ચાલશે ત્યાં સુધી, મૂળ અર્થ પાછો નહીં આવે ત્યાં સુધી પાપની પરંપરા આપણા શિરે ચોટશે. પાપની પરંપરા આપણા શિરે ચોટશે. તમે યાદ રાખજો, ધન અને ધનવાનને જેટલી જવાબદારી છે એના કરતા કઈ ઘણી જવાબદારી જ્ઞાન અને જ્ઞાનીને છે. જ્ઞાન અને જ્ઞાની, તમે વિચાર કરો, હોશિયારમાં હોશિયાર ડોક્ટર હૃદયનું ઓપરેશન કરે છે, સફળતા આવી જાય છે. કિડનીનું ઓપરેશન કરે, કિડની પણ આવી જાય. વાલ્વનું ઓપરેશન કરીને વાલ્વ પણ ફિટ થઈ જાય. પણ જો આયુષ્ય કર્મના પૂતગલ 2 દિવસ પછી પૂરા થાય તો ઓપરેશન સક્સેસ ગયું છે, સફળ ગયું છે, પણ આયુષ્ય પૂરું થઈ ગયું તો એ કિડની કામ ના આવી, એ હૃદય કામ ના આવ્યું, એ વાલ્વ પણ કામ ના આવ્યા. જ્ઞાની ભગવંતોએ કહે છે કે હૃદયમાં રહેલા દુર્ગુણ, હૃદયમાં રહેલા દોષો, હૃદયમાં રહેલા પાપો, એનું ઓપરેશન જ્ઞાની કરે અને એ કાઢી નાખે, અને આત્મા સરળ બને, કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય. ડોક્ટર હૃદયનું ઓપરેશન કરે તો 1 લાખ, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા લઈ જાય, અને જ્ઞાની હૃદયમાં રહેલા દુર્ગુણ, અવગુણ, પાપ દોષનું ઓપરેશન કરે અને કોઈ ભવમાં પણ પાછો દુઃખ ન પામે, સુખની પરંપરા ચાલે, 2-5 ભવે પણ મોક્ષે જાય. જ્ઞાની આવું ઓપરેશન કરે, એ જ્ઞાનીને તમે કેટલો પગાર આપો? એ જ્ઞાનીને તમે ડોક્ટર કરતા મોટો માનો કે ડોક્ટર કરતા નાનો માનો? ડોક્ટરે આવ્યા ને જ્ઞાની આવ્યા તો આપણા મનમાં પહેલા ડોક્ટરને આવકાર આપવાનું મન થશે, જ્ઞાની નહીં થાય. પણ 2 નંબર, આ અજ્ઞાનતા, આ વિપરીત બોધ, આ મોહ આપણને નડી રહ્યો છે. પેલું કોનું માન સન્માન કરવું એ હજી આપણને ખબર નથી. અજૈન શાસ્ત્રમાં એક શ્લોક આવે છે, જૈનો પણ એને બહુ ઉપયોગ કરે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી, જેણે હરી બતાય. ભગવાને એને જ બતાવે છે, તો પેલા ગુરુને પગે લાગે. તમે વિચાર કરો, ખોટું નથી, સાચું છે. આપણા મનનો ઉઘાડ, કર્મની નિર્જરા, મનની પ્રસન્નતા ગુરુ સિવાય આવે નહીં.
ટકોર કરે, ટકટક કરે, ટીકા કરે, તક આપે, શિક્ષા કરે, શિક્ષણ આપે, સત્વ પીરસે અને સિદ્ધ બનાવે, એનું નામ ગુરુ. એનું નામ ગુરુ. થશે, ભણ, આગળ વધ, તપ કર, આગળ કર, એવું પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે. માય કંગલા ના બનાવે, માય કંગલા ના બનાવે. વિચાર કરો પુણ્યશાળી, તમારે કેવા ગુરુ જોવે? તમે નવકારશીનું પચકણ માંગ્યું, નવકારશીનું પચકણ આપી દે ગુરુ, એવા ગુરુ જોવે ને. તમે આંબીલનું પચકાણ માંગ્યું ને તમને આંબીલનું પચકાણ આપી દે, એવા ગુરુ જોઈએ ને. કે તમે આંબીલનું પચકાણ માંગો અને ગુરુ ઉપવાસનું પચકાણ આપે. તમે નવકારશીનું પચકાણ માંગો અને ગુરુ આંબીલનું પચકાણ આપે, એવા ગુરુ જોઈએ. કેવા ગુરુ જોઈએ તમારે? તમારા કર્મોની ચિંતા, તમારા પાપોની ચિંતા એમને છે કે એ મારા જેવા સાધુ થયા નથી, તો નવકારશીની જગ્યાએ આંબીલ અને આંબીલની જગ્યાએ ઉપવાસનું પચકાણ આપું તો આવતીકાલે મારા જેવો એ સાધુ બની જાય તો કેટલું સારું. પણ તમે ના પાડી દો, સાહેબ નહીં, હું કહું એ જ પચકાણ આપો. ગુરુને આજ્ઞા કરીએ, મને નવકારશીનું પચકાણ આપો. ગુરુ તમારે જે આપવું એ આપો. કેવો ભાવ! અજ્ઞાનતા કેટલી છે જોરદાર, વિચાર કરજો તમે. કોઈની પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે, તમે ઉઘરાણીએ ગયા તો તમે કહો ને 5 લાખ આપો પાછા, કે જેટલા આપવા એટલા આપો. વિચાર કરો, સ્વાર્થ વૃત્તિ છે. 5 માગશો, જેટલા આપવા એટલા આપો એવું નહીં બોલીએ તો. વ્રતનું કારણ, ગ્રંથ ગાંઠ ભેદવાનું કારણ, પુસ્તક તક આપવાનું કારણ. તક શોધવા ના જવું પડે, તક આવી જ જાય. તમે પુસ્તક હાથમાં લીધું, વાંચ્યું એટલે તક આવી જ જાય. તમને એથી એ વિશિષ્ટ 8મી ગાથામાં તમને સમજાવશું. અનુભવ જ્ઞાન. શું તાકાત છે અનુભવ જ્ઞાનને, કેવી રમણતા છે, કેવો આનંદ છે. 500 શિષ્યો ગાણીમાં પીલાય, હાડકાના ટુકડે ટુકડા થઈ જાય, ચામડી ફાટી જાય, લોહીને માંસ વહેતા થઈ જાય, આંખો નીકળી જાય, કાનના પડદા તૂટી જાય, આંગળીઓનો કચ્ચર ઘાણ નીકળી જાય, હૃદય ફાટી જાય, પેટ તૂટી જાય, આંતરડા ફાટી જાય. આવી ઘાણીમાં પીલાતા સાધુની આવી વેદના વચ્ચે કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. એ જ્ઞાનની તાકાત છે, એ જ્ઞાનની તાકાત છે. આટલા પરિસવો આવવા છતાં પણ સહન કરવું, એ જ્ઞાન મંત્ર ના હોય તો સહન ન થાય. પુણ્યશાળી, ન થાય. અને આવા કષ્ટો નહીં આવે આપણે શું ખબર? આવા કષ્ટો નહીં આવે આપણે શું ખબર? 2 વર્ષ પહેલા સુરતના વેસુ એરિયામાં એક બાળક, કરોડપતિ નો દીકરો, સાયકલ ચલાવતો હતો રોડ ઉપર. 12 વર્ષનો દીકરો રોડ ઉપર સાયકલ ચલાવતો. પાછળ એક બેન પોતાની 4 વ્હીલ લઈને આવ્યા. એટલી સ્પીડથી 4 વ્હીલ ચલાવે, કંટ્રોલ ના કરી શક્યા. બ્રેક દબાવવાને બદલે સ્પીડ વધારી દીધી. ગભરાઈ ગયા. બાળકનો એક્સિડન્ટ થઈ ગયો, મૃત્યુ થઈ ગયું. તમે વિચાર કરો. એ બેનને ઘણો આઘાત પણ લાગ્યો.
બાળક ધર્મનું ભણતો હતો, જૈન હતો, ઉપવાસ સામેલ કરતો હતો, પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરતો હતો. ક્ષણમાં બધું ખતમ થઈ ગયું ધર્મ કરવા છતાંય. કેમ? અજ્ઞાન, મોહ અને વિપરીત બોધે ગયા ભાવમાં જે પાપ કર્યું હતું એની સંજ્ઞાઓ જે તીવ્ર હતી, એ સંજ્ઞાના કારણે જે તીવ્ર પાપ કર્યું કે આજ બેનને ગયા ભાવમાં આ દીકરાએ કોઈ રાજા હોય, મહારાજા હોય, પ્રધાન હોય, મંત્રી હોય, બિન ગુનેગાર હોય ને ફાંસીએ ચડાવી દીધો. એ આત્મા સ્ત્રી થઈને અહીં આવ્યો અને તમે રાજા હતા, એક રાજપુત્રને બદલે શ્રેષ્ઠી પુત્ર થઈને તમે જન્મ પામ્યા અને તમારું અકાળે મોત થઈ ગયું. તમે જુઓ છો શ્રીપાલ રાજાનો રાજ તમે છેલ્લે સાંભળ્યો ને, કે શ્રીકાંત રાજા એ શ્રીપાલ રાજા થાય છે. અજીત સેન પણ પૂર્વ ભૌમ રાજા જ છે. તો વિચાર કરો, 700 ને અજીત સેને મારી નાખ્યા. એ જ 700 આજે અજીત સેનને ઘેરામાં લઈને પકડી દીધા, શ્રીપાળના શરણે લાવીને મૂકી દીધા. કેવું કર્મની થિયરી છે. જ્ઞાનીઓ તમે સમજો, પુણ્યશાળી. જ્ઞાન ભણવાથી, એનું તત્વ ચિંતન કરવાથી, આ થિયરીથી તમારું જ્ઞાન સંજ્ઞાઓને તોડશે. એનું નામ કીર્તિ. જો તમે આવું નહીં કર્યું તો સમજી લેજો, મેરુ પર્વત જેટલા ઓઘા થયા પણ મોક્ષ ના થયો. સાધુ થયા ને, અને સજાઈમાં પણ તમે બોલો છો ચારિત્ર વીણ નહીં મુક્તિ રહે. તો ચારિત્ર લીધું, સાધુ થયા, મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા અને તોય મોક્ષ ના થયો. તો શું ખૂટ્યું? શું બાકી રહી ગયું? એ સંજ્ઞાઓને તોડવા માટેનું જે જ્ઞાન હતું, એ સંજ્ઞાઓને પોષવાનું કર્યું કામ. ભલે સાધુ થયા પણ સંજ્ઞાને પોષવાનું કામ કર્યું. જે ગામમાં તમે રહ્યા છો, વિહાર કરીને આવ્યા છો, ગોચરી પાણી બહુ દુર્લભ છે, એ ગામમાં તમે વધારે રહો કે ગોચરી પાણી સુલભ છે ત્યાં વધારે રહો? ત્યાં વધારે રહો પુણ્યશાળી. તપનો લાભ મળશે. ગોચરી પાણી દુર્લભ છે, જ્ઞાની સાધુ ત્યાં જ રહે. પણ જેને મોહનું આવરણ છે, એ તો પછી જ્યાં અનુકૂળતા હશે ત્યાં જ દોડશે. હા, સહન શક્તિ હોય એટલું જ કામ કરજો સાધુપણામાં પણ. એથી અધિક ન કરતા, એથી અધિક ન કરતા, નહીતર સાધુ પણ છૂટી જશે. કલિકાળ છે, ચારે બાજુ મોહના વાવાઝોડા છે. સાધુને પણ મોહમાં ફસાવનારા શ્રાવકો અને શ્રાવિકાઓ જ છે. સાહેબ આ બોલપેન સારી છે, ફોરેનની છે. સાહેબ આ વસ્તુ બહુ સારી છે, ફોરેનની વાપરો. સાહેબ આ ચશ્માની પ્રેમ બહુ સારી છે, લાખ રૂપિયાની પ્રેમ છે, સાહેબ વાપરો. આવું પતનનું કારણ આપણે ઊભું કર્યું, આપણે ઊભું કરી શકીએ. તમારા બાળકને લાખ રૂપિયાની પ્રેમ સોના આપો, ચશ્મા પહેરવા કે શાદી આપો. તો મનથી વિચાર કરો, બાળકને કદાચ લાખ રૂપિયાની પ્રેમ આપ્યું હોય ને તો કોઈ લૂંટી જાય, બાળકને મારી નાખીને લઈ લે. એમ સાધુને તમે મોહના સાધન આપો ને, તો મોહનીય કર્મ એમના ઉપર તૂટી પડે
અને એમનો ચારિત્ર ગુણ લૂંટી લે, એ લૂંટાવાનું નિમિત્ત આપણે ઊભું કર્યું છે. એટલે આપણને જોરદાર ચારિત્રમોની કર્મ બંધાય, જોરદાર ચારિત્ર. પુણ્યશાળી વિચાર કરો, જીવનમાં જ્ઞાન પ્રાપ્તિ ન થાય ને તો કેટલી અફડાતફડી થાય, કેવી અફડાતફડી થાય વિચાર કરો. વાલીઓ લૂંટારો હતો, જ્ઞાન ન હતું. જ્ઞાન પ્રાપ્ત થયું ખાલી રામ શબ્દનું, અને વાલ્મીકી ઋષિ બની ગયા. રામ શબ્દનું જ્ઞાન પ્રાપ્ત થયું, રામ અર્થનું જ્ઞાન પ્રાપ્ત થયું, રામ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું. રામ શબ્દનું જ્ઞાન એટલે રા બોલો એટલે મુખ ખુલે, મ બોલો મુખ બંધ થઈ જાય. રામના નામથી દોષો ચાલ્યા જાય અને ગુણોની પ્રાપ્તિ થાય, એનું નામ રામ. મોટા ભાગે રામ શબ્દ એકવાર નથી બોલાતો, રામ રામ એમ બે શબ્દો બોલાય છે. એ રામ અને રામ બે નીચે લખો, ર એટલે બે અને રા એટલે ઊભી લીટી એટલે 2.25. નીચે પાછું રામ છે, એ પણ 2.25. 2.25 ભેગા કરો એટલે 4.5 થાય, 4.5 થાય. મ એટલે 4.25, બીજો મ એટલે 4.25. એ બે ભેગા કરો એટલે 8.5 થાય. 2 વાર રામ બોલો એટલે માતા થાય. બરાબર. 2.25 4.5 એટલે મા થઈ ગયો. 4.25 ને 4.25 એટલે 8.5 એટલે તા થઈ ગયો. આવું તત્વનું વિજ્ઞાનનું સંશોધન કરવાનું છે આપણે જ્ઞાનમાં. ખાલી દોડધામ નહીં, મને આટલું આવડે, જીવ વિચાર આવડે, નવતત્વ આવડે, દંડક આવડે, સંગ્રહણી આવડે, 6 કર્મગ્રંથ ભણી ગયો. વિષયનો અવબોધ કરવો જરૂરી છે, પણ તત્વચિંતન તો એકાદ પદનું પણ મોક્ષનું કારણ બને. પણગ દગ બોલતા બોલતા હિંમતને કેવળ જ્ઞાન, ઉપસમ વિવેક અને સંવર સાંભળતા સાંભળતા ચિલાતી સાધુ બની જાય. વિચાર કરો. પીરામોરા ગચ્છકી ઉતરો, બાહુબલી કેવળ જ્ઞાન પામે. બુજ બુજ ચંડ કૌશિક શબ્દો સંભળાય અને ચંડ કૌશિક પાપીમાંથી નિષ્પાપી બની જાય, બધા પાપોને ધોઈ નાખે. જ્ઞાનની તાકાત કેટલી છે! ક્યારેય પ્રભુને પ્રાર્થના કરી છે કે બાહુબલી જેવી બેન આપજો, મને કેવળ જ્ઞાનનું નિમિત્ત આપે? વિચાર કરજો. ચંડ કૌશિકને જેમ ભગવાનનું મિલન થયું, અને એવું મિલન મને આપજો કે ભગવાન મને બુજ બુજ કે, બુજ બુજ કે. પુણ્યશાળી વિચારો. જીવનમાં તત્વનું જ્ઞાન વિજ્ઞાન ન હોય તો તરી નહીં શકીએ. સાધુ થયા તો પણ તરી નહીં શકીએ. શ્રાવકપણામાં તો તરવાનો કેટલો આધાર પુણ્યશાળી. હા, તમારું શ્રાવકપણું પણ સંજ્ઞાને તોડવા વાળું હશે તો આવતા ભાવમાં કદાચ સાધુપણું મળશે, અને એ સાધુપણામાં સંજ્ઞા તોડશો તો સિદ્ધ થઈ જશે, સિદ્ધ થઈ જશે. પણ સંજ્ઞાઓ તૂટતી નથી પુણ્યશાળી. આવતીકાલે કદાચ જે સંઘોમાં પારણાના પ્રસંગ હોય, અને એ પારણાના પ્રસંગમાં ત્યારે આઈટમો પીરસાતી હોય, 20 25 આઈટમો હોય, પીરસાતી હોય, માણસો એટલી પ્રસન્નતાથી વાપરતા હોય કે હવે 9 દિવસની ભૂખને શાંત કરી આવો ભાવ જાગે છે. જો કોઈ આંબિલ કરે એની નિંદા નથી કરતો. મારી વાત જ્ઞાનની છે, એ સાચી સમજ તમે લાવો. ક્રિયાત્મક ભાવમાંથી ગુણાત્મક ભાવમાં આવો, ગુણાત્મક ભાવમાંથી ભાવનાત્મક ભાવમાં આવો,
ભાવનાત્મક ભાવમાંથી પરિણતિ ભાવમાં આવો અને પરિણતિ ભાવમાંથી આત્મધર્મમાં જવાનું છે. આપણું આંબિલ માત્ર ક્રિયાત્મક છે, ગુણાત્મક, ભાવનાત્મક, પરિણતિયાત્મક કે આત્મ શ્રદ્ધા જેવું આંબિલ નથી. હજી વિચાર કરો, શ્રીચંદ કેવલી એ આંબિલ જ કરતા હતા, પણ એક મોટી ભાત લાવે, પાત્રામાં નાખે, એમાં પાણી રેડે, હાથથી આમાં મસળી નાખે, હાથથી આમાં મસળી નાખે, અને એ જે ડુઓ થાય પાણીમાં ભાતનો, એ ડુઓ વાપરે. 824 સુધી નામ રહેશે. કેટલા 24 સુધી? 824 સુધી નામ. જે જીભ માર ખવરાવે, જે જીભ માલ ખવરાવે, જે જીભ મોક્ષ અપાવે. વિચાર કરો. ખાતા ખાતા ગુરગુડુ મુનિને કેવળ જ્ઞાની એ વાત જ ખાતા હતા. તમે વિચાર કરો, આપણને ક્યારે આ વિચાર આવે છે ખરો? આવી જ્ઞાન પ્રાપ્તિ છે આપણી પાસે? જ્યારે રાગદ્વેષની ગાંઠ ભેદાઈ જશે, ગ્રંથનું વાંચન કરશો, ત્યારે પુસ્તક તમારી જીવનમાં એક તક આપશે. તક આપશે. આ સમય આ કરી લેવું, ગુરુ એમ કે કહતથી હજારો કામ છોડીને એ કામ કરી લેવું. તમે વિચાર કરો, ટ્રેનની ટિકિટ લીધી, રિઝર્વેશન તમારું ફાઇનલ થયું, ટ્રેન 8:05 સ્ટેશન ઉપર આવે છે, તમે 8:10 આવો, ટ્રેન પાસ થઈ જાય, તમે ટ્રેનમાં બેસી શકો? ટ્રેન પાછી લાવી શકો? એ ટ્રેનમાં બેસવા તમે દોડી શકો? કઈ ના કરી શકો ને. ગયા. તો વિચાર કરો. અને પરિસ્થિતિ એવી હોય કે જે સ્થળેથી તમે ટ્રેન પકડો છો એ ગામમાં તમારું ઘર નથી, એટલે હોટલ ધર્મશાળા શોધો, નવી ટિકિટ મેળવો, બીજે દિવસે ટિકિટ મળે, 24 કલાક હોટલ કે ધર્મશાળામાં રોકાવું પડે. કેટલો દંડ પડ્યો? ખાલી 5 જ મિનિટ તમારી લેટ હતા, દંડ કેટલો પડ્યો? જ્ઞાની અપ્રમત્ત ભાવ વાળો હોય, બિફોર ટાઈમ પહોંચી જાય. ગણિત ગણે કે 20 મિનિટનો રસ્તો છે, 20 મિનિટ ટ્રાફિકનો ગણવાનો, 40 મિનિટ પહેલા પહોંચી જવાનું. એ ક્યારેય ચૂકે નહીં. તમે વિચાર કરો, જીવનમાં આવતીકાલે પારણું ઘી દૂધ વિનાનું થશે ખરું? ઘી દૂધ નહીં વાપરવાનું, બાકી બધું વાપરો. આંબીલનો સ્વાદ ન જવો જોઈએ, આંબીલની અનુભૂતિ ન જવી જોઈએ કોઈને સારી. આવું સત્વ કેળવવાનું છે. આ આંબીલની હોળીથી આવતી આંબીલની હોળી સુધી દરરોજ લુખી રોટલી, કાંઈક લુખું ભોજન ખાજો. દરરોજ આંબીલની હોળી ચાલુ રહે, દરરોજ આંબીલની હોળી ચાલુ રહે. આવતી આંબીલની હોળી સુધી અનુસંધાન કરજો. કર્મોની પરંપરા ચાલે છે. 12 મહિનાના ઘઉં ભરો, 12 મહિનાના મસાલા ભરો, તો 6 મહિના લુખો ખાઈને પાછી આવતી આંબીલ હોળી જોડે જોડાવી જોઈન્ટ ના કરાય. પણ જ્ઞાન નથી આપણી પાસે, જ્ઞાન નથી પુણ્યશાળી. ક્યારેય પરિશીલન નથી કર્યું, ક્યારેય ચિંતન નથી કર્યું. માતુસ્મારુષ મુનિની 12 વર્ષ સુધી એક શબ્દ બોલ્યા, નતો આવડ્યો એમ નહીં. અત્યારે ઘણી વાર કથામાં એમ કહેવામાં આવે છે કે માતુસ અને મારુષ શબ્દ 12 વર્ષ ગોખવા છતાં મુનિ મહાત્માને ન આવડ્યો. એવું ન હતું. કથાનું માધ્યમ હમણે તમને કીધું કે રામ રામ
એ બે શબ્દોનું પરિશીલન કર્યું તો માતા થયું ને. એવી રીતે માતુસ અને મારુષ એનું પરિશીલન કર્યું 12 વર્ષથી. ગોચરી વરવા ગયું ને ગોચરી ન મળી તો મન રોષ પામી જાય છે. ઘણી બધી સારી ગોચરી મળી તો મન સંતોષ માને છે. તો આ સંતોષ એ મારો ગુણ નથી, રોષ કરવો એ પણ મારો ગુણ નથી, અને આ ગુણ મારામાંથી નીકળતો નથી. આ બે તો મારા દોષ છે, મારે એને કાઢવા છે. ઘણીવાર ગોચરી ન મળે ને રોષ ન આવ્યો, ઘણીવાર ગોચરી મળી અને સંતોષ ન થયો, અનુભૂતિ ન થઈ કે આજ બહુ સરસ વાપરવાની મજા આવશે, એવી અનુભૂતિ ન થઈ. અને ઘણીવાર ગોચરી ન મળી તો આજે ઉપવાસ કરવો પડશે એવો ભાવ નહીં, એવી પણ અનુભૂતિ ન થઈ. કરે ઉપવાસ પણ અનુભૂતિ ન થાય. તે ટાઈમે કેવળ જ્ઞાન થઈ ગયું 12 વર્ષે. વિચાર કરો તમે, 12 વર્ષે કેવળ જ્ઞાન થઈ ગયું. પુણ્યશાળી. એટલે એક શબ્દનું ચિંતન, એક પદાર્થનું ચિંતન, એક તત્વનું ચિંતન, કંઈક કરો પુણ્યશાળી. જ્ઞાન ભણો છો તો આ એક માર્ગ બતાવ્યો. તત્વચિંતનના પ્રભાવથી આત્મા સાત્વિક બને અને સાત્વિક આત્મા સિદ્ધપણાને પ્રાપ્ત કરે. પણ આપણે તો કોઈ તત્વચિંતન કરતા નથી. થોડા ટાઈમ પહેલા તમને એક તત્વચિંતન કરાવ્યું હતું કે જે તમે ઘી અને મીઠાઈ લાડવા ખાઓ છો એ શું છે? ગાયની લાળ અને ઘાસ, ભેંસની લાળ અને ઘાસ, એ ચાવી ઓગાળીને એકમેક કર્યું. એ શરીરની અંદર રસકસ ગયા અને કર્મ અને શરીરના પરિણામથી એ લોહી બન્યું, અને એ લોહીમાંથી દૂધ બન્યું, એ દૂધમાંથી દહીં બન્યું, દહીંમાંથી એ ઘી બન્યું, ઘીમાંથી એ મીઠાઈ બની, અને એ મીઠાઈ આપણે વાપરી. ત્યારે તમે એમ કહો છો કે હું લાડવો ખાઉં છું, હું મીઠાઈ ખાઉં છું. ના, જ્ઞાની એમ કે છે હું ગાયની લાળ અને ઘાસ ખાઉં છું. મોહ થાય જ નહીં. આ ગાયની લાળ અને ઘાસ એનો પ્રોસેસ થયો છે. હું તો મૂળ વસ્તુ તો આ જ છે. વિચાર કરજો. આપણે કાલે પારણું કરવા બેસશું ત્યારે આ જ વિચાર આવશે ને. દૂધની કોઈ પણ આઈટમ તમારી પાસે આવશે ત્યારે તમારે એમ બોલવાનું કે ગાયની લાળ અને ઘાસ ખાઉં છું. ઘીની કોઈ પણ આઈટમ તમારી પાસે આવે ત્યારે તમારે બોલવાનું કે હું ગાયની લાળ અને ઘાસ વાપરું છું. લોકો તમને મૂર્ખા કહેશે, કારણ કે અજ્ઞાનીઓને આ સમજાવાય નહીં. અજ્ઞાનીઓને આ ખબર નથી. જેવું દૂધ વાટકીમાં આવ્યું, આ ગાયની લાળ અને ઘાસ આવ્યું. જેવો લાડવો આવ્યો, આ ગાયની લાળ અને ઘાસ આવી ગયું. આ ગુણવત્તા જ્યારે આવશે ને ત્યારે આપણાથી કેવળ જ્ઞાન દૂર નહીં હોય. પુણ્યશાળી. એક જ પદાર્થના તત્વચિંતનથી કેવળ જ્ઞાની બની શકાય છે. તો જ્ઞાનેશ્ય ફલમ વિરતિ એ શબ્દનું તાત્વિક, રામ રામ શબ્દનું તાત્વિક એવું કોઈ પણ તમને પદ ગમે એનું ચિંતન કરો. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર તપ, વિસ્થાનક તપ, નવપદ તપ, કોઈ પણ એક પદાર્થનું ચિંતન કરો. જુઓ, તમે ઊંડા ઉતરો. જે તમને અંદરથી મળશે એ કેવળ જ્ઞાનનું નિમિત્ત મળશે. કેવળ જ્ઞાનનું નિમિત્ત મળશે. બરાબર છે. શ્રીપાલ રાજાના રાસમાં પ્રજાપાલ રાજા સુરસુંદરીને પ્રશ્ન પૂછે છે
કન્યા પરણીને ક્યાં જાય, ફૂલમાં ઉત્તમ કોણ? બરાબર. તો વિચાર કરજો. સાસરે જાય, કન્યા પરણીને સાસરે જાય, એક જ શબ્દ છે ને અર્થ બે નીકળ્યા. આવા તત્વચિંતન આપણે કરે, એના ઘણા અર્થ છે. હજી તમને કહું, તમને બે જ અર્થ અત્યારે શ્રીપાલ રાજાના રાસમાં બતાવ્યા છે. શબ્દોના અનેક અર્થ થાય છે. જાઈનો અર્થ જાતિ પણ થાય. બરાબર છે. શબ્દોના અનેક અર્થોથી તત્વચિંતનમાં તમે ઊંડા ઉતરો ને એટલે નવું તમને કંઈક મળે. એનો આનંદ એ ટાઈમે જ્ઞાનાવલી કર્મ કપાઈ જાય, તૂટી જાય, કારણ કે જ્ઞાનનો આનંદ છે. રૂવા ટાકડા થઈ જાય. આવો અર્થ, આવો સરસ અર્થ વિચાર કરો. હું નાનો હતો, લગભગ 12-13 વર્ષનો હતો, અને અમારા સરે મને પૂછ્યું, એક ગોળ મીંડું કરેલો હતો અને એક લાંબી લીટી દોરેલી હતી. મારા સરે મને પૂછ્યું, આ બે બહેનોના નામ છે. વિચાર કરો. એક ગોળ મીંડું હતું અને એક લીટી દોરેલી હતી, કે બે બહેનોના નામ છે. બોલો. બરાબર. ગણિતના માધ્યમથી બોલજો. પાછા શું કીધું? બે બહેનોના નામ છે અને ગણિતના માધ્યમથી બોલજો. ઘણો બધો વિચાર કર્યો, ન આવડ્યો. સરે કહ્યું કે ગોળ રાઉન્ડ છે, એને ગણિતના માધ્યમથી બિંદુ કહેવાય, અને આડી લીટી છે એને રેખા કહેવાય. આ બે બહેનોના બિંદુ અને રેખા, બે બહેનોના નામ. ભૂતકાળમાં દીકરાની સગાઈ કરવી પડે તો આવા પ્રાણ પ્રશ્નો પૂછતા, દીકરીની સગાઈ કરવી પડે તો આવા પ્રાણ પ્રશ્નો પૂછતા. એ જવાબ આપે તો સગાઈ કરે, નહીતર નહીં. જ્ઞાન જ ના હોય તો શું, ઘરમાં શું કરે? આજ તમારી દીકરી CA BA LLB થયેલી હોય ને, એને આવું કઈ આવડે નહીં. તમને કહું, કઈ ના આવડે. પરિણામે દુઃખી થાય. શબ્દોનો અર્થ છે એને ખ્યાલ, નામાવલીથી એનું કામ થાય છે, ચિંતનાત્મક જ્ઞાનથી એનું કોઈ કામ થતું નથી. ચિંતનાત્મક પતિ કમાતો બંધ થઈ જાય, કંપની બંધ થઈ જાય, પતિ કમાતો બંધ થઈ જાય, લાંબા ટાઈમ સુધી કોઈ કંપનીમાં નોકરી ન મળે તો પત્ની કહી દે, છૂટાછેડા, મારી કમાણી તને ખવડાવું, જા તું તારે રસ્તે, હું મારા રસ્તે. આ કાળ આવ્યો છે. ભૂતકાળમાં કોઢિયાને મહિનાએ સાચવ્યો. આજના કાળમાં ઇન્કમ ઘટે એટલે છૂટાછેડામાં આવી જાય. બાંદ્રાની કોર્ટમાં 5 પછી કેસ નહીં, 100-200 કેસ નહીં, હજારો કેસ છૂટાછેડા નથી આજે પણ. તમે વિચાર કરો, જ્ઞાન ન હોય તો પરિણામ શું આવે? દીકરી માતાનું ખૂન કરી નાખે. આજ તમે વિચાર કરો, હમણાં જ થયું. એક દીકરી માતાએ કીધું કે આવો મોબાઈલ જોઈને તારો ટાઈમ ન બગાડ, અને ખૂન કરી નાખ્યું. એક માતાએ પોતાના 15 વર્ષના દીકરાનું ખૂન કરી નાખ્યું. કેમ? માતા ઉદ્ભટ વસ્ત્રો પહેરતી હતી, અંગોપાંગનું નિદર્શન કરતી હતી. દીકરાએ કીધું, મમ્મી આવું સારું નથી લાગતું, તું વ્યવસ્થિત વસ્ત્રો પહેર. તમે વિચાર કરજો, માતાએ ગળામાં દોરી નાખીને એવી દોરી ખેંચી કે 15 વર્ષનો દીકરો તરફડીને મૃત્યુ પામ્યો, પછી એને છોડ્યો.
આ તાજેતરના બનાવ કહું છું. આ બનાવ થયાને લગભગ 2 મહિના કે 3 મહિના જ થયા છે. ત્યારે આપણને વિચાર આવે કે જ્ઞાન ન હોય તો દીકરાનું ખૂન કરી નાખીએ, જ્ઞાન ન હોય તો માતાનું ખૂન કરી નાખીએ, જ્ઞાન ન હોય તો જ્ઞાની સાધુનું પણ ખૂન કરી નાખીએ. તમે વિચાર કરો, કેટલા સાધુઓના એક્સિડન્ટ થાય છે, જ્ઞાન નથી. જ્ઞાનની કેટલી આવશ્યકતા છે. પુણ્યશાળી ખાવાનું છોડીને પણ જ્ઞાન ભણજો, ઊંઘવાનું છોડીને પણ જ્ઞાન ભણજો, મોબાઈલ છોડીને જ્ઞાન ભણજો, ટીવી છોડીને જ્ઞાન ભણજો. અજ્ઞાની રહ્યા ને તો આપણી જાતને નુકસાન પહોંચાડશું. એ સંગમ સુપાત્ર દાન આપીને શાલીભદ્ર બને એ જ્ઞાન. એ ભીમો કુલડીઓ 7 રંગનું દાન આપીને દેવલોકમાં પહોંચી જાય. એ 5 કોડીના પુલની 18 પુલથી પૂજા કરે ને કુમારપાળ મહારાજા થાય. એ જ્ઞાનની જરૂર છે. અત્યારે માતા દીકરાનું ખૂન કરે ને દીકરો માનું ખૂન કરે. ગર્ભમાં આવતા પહેલા વિચાર કરો કે ગર્ભપાત કરાવી દે. એવા જ્ઞાનની જરૂર નથી પુણ્યશાળી. એટલે બહુ વિચાર કરજો. પહેલા તો આજે સવારે ક્લાસ છે એવું જાણ કરવાનું હું ભૂલી ગયો છું. મિચ્છામી દુક્કડમ. આજે સંખ્યા ઓછી છે એનું કારણ આ પણ છે. બીજા નંબરમાં દર શનિવારે ક્લાસ હોય જ છે, છતાં પણ કેટલાક જીવોને કોઈ અનુકૂળતા નથી એટલે ક્યાંક નથી જોડાયા. પણ પુણ્યશાળી જ્ઞાન ભણવામાં પાછા નહીં જ પડતા. કોઈ પણ ભવમાં જ્ઞાન ગમે ત્યારે કોઈ પણ રીતે કામ આવશે. અભયકુમારની બુદ્ધિ જુઓ, કેટલી કામ આવી. શ્રેણિક મહારાજાને કેટલી કામ આવી. કેટલો પરોપકાર થયો. આખા રાજગૃહી નગરીનો પરોપકારી એક અભયકુમાર હતો. ક્યાં કેવી રીતે કામ કરવું એ ગુણવત્તા એનામાં હતી. બસ આપણે પણ જ્ઞાન પ્રાપ્તિ કરીએ, આવું તત્વચિંતન મેળવીએ અને એ તત્વચિંતનથી વીરતી સુધી પહોંચવાનું છે. સંજ્ઞાઓ તોડવી એનું નામ વીરતી, સાધુનો વેશ પહેરવો એનું નામ વીરતી નહીં. સંજ્ઞાઓ તોડવી એનું નામ વીરતી. ચાલો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્વરભદ્રાદય જેને ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. એક મિનિટ અવાજ બીજો કોઈનો આવતો. હા, પ્રણામ સર. પ્રણામ સર, સાતામાં રહેજો ભગવાન. આ સાતામાં રહેજો. પ્રણામ સર. હાજી હાજી. પ્રણામ સાહેબ. પ્રણામ પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. હાજી પ્રણામ સર. હાજી. સર કાલે સવારનો ક્લાસ છે? ના, હવે 13, 14, 15 અને 16 હું બહાર છું. કાલે બહાર જવાનું છું. એટલે 16 તારીખ સુધી સવારના બધા ક્લાસો બંધ છે. ઓકે સર.
હાજી પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. હાજી પ્રણામ સર. હાજી